જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને, કાઠિયાવાડી કલેજાના બધાને રામે રામ। આપણે તૈયાર થઈને નીકળી ગયા હતા ઓફિસ જવા। મોહિતભાઈને મળી લીધું, દીવાબત્તી કરીને। મોહિતભાઈને હતી પરીક્ષા સીએની। આવી ગયા ત્યાં સવારમાં આપણે ખમણ ખાવા માટે। ચલો ખમણ ખાઈને નીકળી જઈએ ઓફિસ જવા માટે। આજે હમણાંથી મેમાં બહુ ભેગા થઈ ગયા એટલે કીધું હવે નિયમોનું પાલન કરવું પડશે, એટલે હેલ્મેટ પહેરીને આપણે નીકળી ગયા હતા ઓફિસ જવા માટે। અમદાવાદમાં સાચવજો બધા, મેમાં બહુ આવી જાય છે। આપણે નીકળી ગયા હતા બપોરે જમી કરીને સીજી રોડે ટહેલવા માટે। અમદાવાદની લાઇટ જુઓ, તમે બધા જોઈ શકો છો, લાઇટિંગ જોરદાર છે। રાતે આપણે મામાના ઘરેથી ઘરે આવતા હતા તો શેરડીનો રસ પીવાનું મન થઈ ગયું, તો શેરડીના રસ પીવા માટે આવી ગયા હતા। એટલે ભાઈને કીધું બનાવો તમે ટનાટન શેરડીનો રસ। એ ભાઈ આપણને આપી દીધો શેરડીનો રસ। એક ગ્લાસ શેરડીનો લઈને આપણે પીવાનું ચાલુ કરી દીધું હતું। એક તો પતી ગયો, કાકાને કીધું હવે બીજું આપી દો। કાકાએ બીજો શેરડીનો રસ આપી દીધો। બીજો આપણે ગટગટાઈ ગયા। બે શેરડીના રસ પીને આપણે હવે જવાનું હતું ઘરે। આખો દી હેલ્મેટ પહેરીને થાકી ગયા હતા અને થઈ ગયા ઘર ભેગા। મળીએ એક નવા બ્લોગ સાથે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને।